20મો અધ્યાય અને 36મી કલમથી આપણે આગળ જવાનું છે. ગઈ વખતે 35 કલમ સુધી જોઈ ગયા અને 36 થી આગળ જવાનું છે. પણ જઈએ તે પહેલા આવેલા સર્વને ઈસુના પ્રેમી નામમાં સલામ પાઠવું છું. અને અગત્યનું એ છે કે શિક્ષા પછી એટલે યહૂદીને મળેલી શિક્ષા પછી પુનઃસ્થાપન અને પ્રભુનો આશીર્વાદ એ બે આવે છે એ અમર છે. મને ફાયદો કયો થયો તમને મને કે આપણે પાપી ખરા, આપણે શિક્ષાપાત્ર ખરા, આપણે મુશ્કેલીમાં ખરા, તંગી અને અડચણોમાં ખરા, તો પણ પ્રભુ આપણને આશીર્વાદ આપશે એ 100% સાચી વાત છે. આ મગજમાં રાખજો. આપણે ગમે તેવા નાલાયક હોઈએ, ગમે તેવા સંજોગોમાં જીવતા હોઈએ, પણ પ્રભુ એના બાળકોને પાછળથી આશીર્વાદ આપવાનું વચન આપ્યું તે પૂરું કર્યા વગર રહેતા નથી. હવે સાંભળો, જે મને તમને લાગુ પડે છે તે એને પરમેશ્વરને એવી કઈ ગરજ કે હું આવું ચાલુ તોય મને આશીર્વાદ આપે, મને શિક્ષા કર્યા પછી પાછો ઉભો કરે અથવા તો મારું ભૂલું કરે, એ મારો હોશિયારો છે? ના, દેવ મારો હોશિયારો નથી. અને છતાં એ બંધાયેલા છે. એનું મૂળ કારણ યાદ રાખજો, આપણને મળે છે. એનું મૂળ કારણ જૂના કરારમાં યહોવા યાકૂબ સાથે વચનથી બંધાયેલ છે. એટલે યાકૂબના સંતાનો ગમે તેવા આડા ચાલે તો ઈશ્વર એને આપણું વચન પાળે. ઈશ્વર વચન કોક ના કરે. આ યાદ રાખો. આપણે તો નાલાયક છીએ જ. આપણા કામ જોઈને તો આપણે વચ્ચે એવા છીએ જ નહીં. પણ દેવે આપેલું વચન એ દેવ પૂરું પાડે છે એટલે આપણે બચીએ છીએ. હવે આપણે નવા કરારમાં આવો. નવા કરારમાં યહોવા નથી, કારણ કે યહોવાએ નવા કરારની પ્રજાને વચન નથી આપ્યું, તો યહૂદીઓને આપ્યું. ત્યારે આપણે નવા કરારમાં આપણને કોણે વચન આપ્યું? તો ઈસુએ શિષ્યોને જે વચન આપ્યું એ આપણને લાગુ પડે. તમે માનો કે ના માનો, પણ તમે ઈસુના શિષ્યો છો. આરા ચાલો તોય તમે સારું જીવન નથી જીવતા, પણ ઈસુના શિષ્યો તો છો જ. કેમ? કારણ કે તમે ઈસુને પ્રભુ તરીકે સ્વીકાર્યા છે, તમે એના પર વિશ્વાસ કર્યો છે, અને પવિત્ર આત્માએ મને તમને નવો જન્મ આપ્યો છે. એટલે નવા જન્મથી આપણા હૃદયમાં પવિત્ર આત્મા આવે છે એ સાબિતી છે કે આપણે ઈસુના છીએ. લોકો આપણને ભલે ગમે તે કહે, એ નાલાયક કે તો કે, ઊંધો ચાલનારો કે તો કે, પણ પ્રભુને છૂટકો જ નથી કે એના બાળકોને આશીર્વાદ ના આપે. પણ સવાલ એ આવે છે, બહુ મોટો પ્રશ્ન આવ્યો કે ઘણા બધાની સમજમાં નથી આવતો. એનો આશીર્વાદ એ આપણી પર રેડે છે, પણ આપણા અવળા ચાલવાના કારણે આશીર્વાદ આપણને મળવાના બદલે જતો રહે છે. એની સાબિતી બાઇબલમાં આ પ્રમાણે લખ્યું છે કે દેવ કાંટાની વાડ ઉપર અને ખેતરમાં વરસાદ સરખો જ આપે. કાંટાની વાડ હોય ને એમાં ઓછો વરસાદ ના આવે. જે વરસાદ ખેતરમાં પડે કાંટાની વાડ નહીં પડે, પણ કાંટાની વાડને આશીર્વાદ ના મળે, ખેતરને આશીર્વાદ મળે, ત્યાં ફળ થાય. આ બાઇબલનું વાક્ય બોલું છું, શાંતિલાલનું નથી. આમાં લખેલું છે ઈશ્વરનો આશીર્વાદ કાંટાની વાડ ઉપર અને ખેતર પર હંમેશા હોય છે. બીજા શબ્દમાં નાલાયક ખ્રિસ્તીઓ ઉપર અને ધાર્મિક ખ્રિસ્તીઓ પર આશીર્વાદ તો આવે જ, પણ પેલો અવળો ચાલે, પ્રભુને મૂકી દે તો આશીર્વાદ એને ફળ આપે નહીં. અને જે ઈસુની પાસે આવે, પસ્તાવો કરે, હૃદયમાં પ્રભુને શોધે, એને આશીર્વાદ મળે. અહીં થોડો મર્મ છે જે બાળક નહીં સમજાવે, પણ હું સમજાવું.
મને જેટલું ખબર છે એટલું. પછી તમારા બાળકને પૂછી નક્કી કરી લેવાનું કે આ સાચું છે ખોટું. અને ખોટું ત્યારે મને અહીં સમજાઈ ગયું કે આ ખોટું છે તો સુધારી. આશીર્વાદ સાંભળજો, આશીર્વાદ આ વચનો થકી પડે છે. આ બાઇબલના વચનોને તમે જેટલા પ્રમાણમાં જીવનમાં મૂકતા જાઓ એટલા પ્રમાણમાં તમારે પ્રભુના આશીર્વાદના વધારે ને વધારે ભાગીયા થતા જાઓ છો. એટલે કે તમારું જીવન વધારે શાંતિવાળું, સુખમય, તંદુરસ્ત અને ઉપયોગી બનતું જાય છે. પણ આને મૂકીને કશું નહીં. યાદ રાખીએ, આપણી બુદ્ધિથી નહીં, આ વચનથી. એટલે વચન વડે આશીર્વાદ. ક્લિયર? અચ્છા, હવે વિશ્વાસ વડે વારસો. આશીર્વાદ નહીં, વિશ્વાસ વડે વારસો. વિશ્વાસ વડે વારસો કયો? ઉપરવાળો. ઉપરવાળો વારસો, અનંત જીવન વાળો, સ્વર્ગનો વારસો, ઈસુનો વારસો, દેવના રાજ્યનો વારસો. એ શેનાથી મળે? વિશ્વાસથી. આપણે મગજનો ક્લિયર કરી નાખ્યું. આપણે વિશ્વાસ કર્યો એટલે આપણે ખ્રિસ્તી થયા. નો ડાઉટ, વિશ્વાસ કર્યો ખ્રિસ્તી થવાય નહીં. હવે ખ્રિસ્તી થયા પછી સુખી થવું હોય તો આને પકડો. આ વચન શીખો, આ વચન પ્રમાણે જીવો તો સુખી થશો, આશીર્વાદ મળશે. એ બાઇબલ કહે છે, હું નથી કહેતો. જો તમે મારા નિયમો પાળશો તો હું મારો આગળ અને પાછળનો વરસાદ આપીશ અને તમારા પાકને નુકસાન કરનાર જંતુઓને રોકીશ. જંતુનાશક દવાઓ નહીં વાપરવી પડે ખેતરમાં. તમારા પશુઓનું ધન વધારીશ, તમારો વંશવેલો વધારીશ અને હજારો પેઢીઓ સુધી હું આશીર્વાદ આપીશ. આને પાળવાથી ભાઈ બાઇબલ કહે છે એટલે હું માનું છું, તમારે માનવું પડે. જો તમે મારા વચનો પાળશો, મારી આજ્ઞાઓ પાળશો, મારા વિધિઓ પાળશો તો હું તમને આશીર્વાદ આપીશ. પણ વારસો નહીં. આશીર્વાદ નથી. અહીં આપણે તનાતની સુખી થઈએ, મજા કરીએ, પણ ઉપરનું ના મળે. ઉપરનું ક્યારે મળે? જ્યારે ઈસુ પર વિશ્વાસ કરીએ છીએ ત્યારે. એટલે બે પ્રકાર થયા. વિશ્વાસી લોકો બાઇબલ પ્રમાણે જીવે તો બે લાભ, આશીર્વાદ અને વારસો. પણ અન્ય વિશ્વાસીઓ જે પ્રભુ પર વિશ્વાસ કરતા નથી અને બાઇબલ પ્રમાણે જીવે છે, સારું જીવન જીવે છે, એને આશીર્વાદ મળે. ભલે ખાટા હોય, ભલે આપણને સતાવનારા હોય, આશીર્વાદ તો મળે, પણ ઉપર વારસો મળે નહીં. હવે તમને ને મને કદાચ એમ લાગે કે આપણે ઉપર વારસો નહીં મળે તો ચાલશે, અહીં સુખી થઈએ, આરામથી જીવીએ, શાંતિથી મિલીએ, પછી મરી જાય. ઉપર કોણે જોયું? મર્યા પછી કોણે જોયું? આવું મગજમાં થાય. પણ મારું બાઇબલ મને એવું શીખવાડે છે, સાંભળજો, જો મરણ પછી આપણું જીવન નથી તો આપણે બાઇબલ વાળા નથી. કારણ કે બાઇબલ તો કહે છે કે પૃથ્વી પરનું તો આપણું આયુષ્ય અલ્પ છે, ટૂંકું છે. હું 100 વર્ષ જીવું ને તો એ આંખના પલકારા જેવું જ થાય. પણ એના પછીનું જે જીવન છે એ અનંતકાલિક છે, જેનો કદી અંત આવવાનો નથી. તો એ અનંતકાલિક જીવન એ વારસો. અને આ જીવનમાં જે આપણને સુખ, સમૃદ્ધિ અને શાંતિ મળે તે આશીર્વાદ. હવે તમારે નક્કી કરવાનું, અહીં સુખી થવું છે, આને પકડો. અને મરણ પછી સ્વર્ગ જોઈએ છો તો ઈસુ પર વિશ્વાસ કરો. એટલું સહેલું. મને લાગે છે ગળે ઉતરી જાય એવું. એટલે આપણા તો બે હાથમાં ઈસુ લાડુ આપી રહ્યા છે. અહીં શૂટિંગ કરીશ ને ત્યાં શૂટિંગ કરીશ. હવે હું તમને સમજી શકો એટલા માટે એક વાત લાગો. એક રાજા હતો તે ફરવા નીકળ્યો. તો ફરતા ફરતા ઝૂંપડપટ્ટીમાં ગયો.
તો ઝૂંપડપટ્ટીમાં તો નાના પૂરતા છોકરાઓ ફરતા હતા, ભૂખ્યા ખારપીજર જેવા ભિખારીઓ. એમાં એક છોકરો રાજાને ગમી ગયો, એટલે એને એના મા બાપને કહ્યું કે આ છોકરો મને આપી દો, હું એને ભણાવીશ, હું એને મોટો કરીશ, હું એને ખવડાવીશ, મારા છોકરાની જેમ રાખી મોટો કરીશ, મને આપી દો. મા બાપે કહ્યું કે રાજા છે તો સુખી તો થશે, મારો છોકરો આપી દીધો. એટલે છોકરાને રાજા રાજમહેલમાં લઈ ગયા. આ સાંભળ્યું, છોકરો લે તમે, હું જે બોલું છું એ તમે, હું આપણે છોકરા ભિખારી જેવા નાલાયક ભૂખ્યા પણ ગયા, ઈશ્વર વગરના ભૂખ્યા તરસ્યા આપણે હતા. એટલે આ છોકરાને રાજા લઈ ગયો અને એના રાજમહેલમાં એના બાળકો પહેરતા હતા એવા વસ્ત્રો મળ્યા, એવું ખાવાનું મળ્યું, એવું ભણવાનું મળ્યું, કોઈ ભેદભાવ નહીં. રાજાના દીકરાના જેવો જ આ દીકરો, બધી રીતે પરફેક્ટ. કોઈ ના કહી શકે કે રાજાનો દીકરો નથી. પણ પ્રશ્ન ક્યારે આવ્યો? જ્યારે રાજાનું મરણ થયું અને વારસો વહેંચવાનો થયો ત્યારે આને ના મળ્યો. આ છોકરાને વારસો ના મળ્યો, બધું મળ્યું, સુખ સગવડ ભણતર બધું. રાજાના છોકરાના જેવા જ આપણે, પરમેશ્વરે આપણે બધું આપી દીધું. પણ જ્યારે વારસો વહેંચવાનો થયો ત્યારે એને મળ્યું નહીં. કેમ ના મળ્યું? કારણ એ રાજાના ઘરમાં જન્મેલો નહોતો. રાજાના ઘરમાં નહોતો જન્મેલો. હવે યોહાનની લખેલી સુવાર્તા એવું કહે છે કે જો તમે આત્માથી નથી જન્મતા તો તમે દેવના દીકરાનો વારસો નથી પ્રાપ્ત કરી શકતા. ભલે તમે ખ્રિસ્તી રહ્યા, ભલે આશીર્વાદિત રહ્યા, ભલે સુખી રહ્યા, તંદુરસ્ત રહ્યા, અને ઉપયોગી થયા, મંડળીમાં વપરાયા, બધું કર્યું, પણ જો દેવના સંતાન નથી, એના ઘરમાં જન્મ્યા નથી, તો ઉપરનો વારસો મળે નહીં. તો હવે આપણે શું કરવાનું? મંડળી વાળાએ એના ઘરમાં જન્મ લેવાનો. એ કોણ છે? તો કે આત્મા. દેવ આત્મા છે. જે શરીરથી જન્મે તે શરીર છે ને જે આત્માથી જન્મે તે આત્મા છે. યોહાને લખેલી સુવાર્તામાં લખ્યું. તો આપણે એક કામ કરવાનું, આત્માથી જન્મ લઈને વારસો મેળવી લેવાનો. હવે આત્માથી જે જન્મ લેવાનો એને યોહાન શું કહે છે? નવો જન્મ. તમે કેટલું સમજો છો મને ખબર નહીં, પણ મને બરોબર આવું પ્રભુએ સમજાવ્યું કે આ જે દેખાય છે ને એ તો શરીર છે, અને એની અંદર જે છે ને એ મારો આત્મા છે. એ આત્મા તને નથી દેખાતો, મંડળીને નથી દેખાતો, બાળકને નથી દેખાતો, ગર્ભવતીને નથી દેખાતો, અરે તમારી પત્નીને બાળકોને પણ નથી દેખાતો. કેમ? કારણ કે આત્મા દ્રશ્ય, એ દ્રશ્ય નથી. તો જે દ્રશ્ય નથી કેવી દેખાય? તો પછી આપણે આત્મામાં નવો જન્મ પામીએ છીએ, ખબર કેવી રીતે પડે? તો આનાથી આ વચનનું મને કહ્યું એના પર વિશ્વાસ કરવાનો. તો આ વચનને શું કહ્યું યોહાનની લખેલી સુવાર્તામાં? જેટલાએ તેના ઉપર વિશ્વાસ કર્યો એટલે એ શું કરે? તેના પર એટલે એ શું કરે? અને જેટલાએ એનો અંગીકાર કર્યો, પોતાના બનાવ્યા, ઈશ્વરે પોતાના અંગીકાર કરવો, લેવું ઉકળી લેવું, એટલાને એને એટલે દેવે શું કર્યું? એના દીકરા દીકરીઓ થવાનો અધિકાર આપ્યો. આપનાર કોણ? એ આક્ષેપ ના આપી શકે, એ સર્ટિફિકેટ ના આપી શકે તમને તું દેવનો દીકરો, એટલે પોતે ના હોય. એ તો ઈશ્વરને જાણે, એનો આત્માને દેવનો આત્મા જાણે કે છે કે નહીં. હું બહારથી ધાર્મિક લાગતો હોઉં પણ મારામાં વિશ્વાસ ના હોય તો ગયો.
જુઠ્ઠો પ્રબોધક બની જવું. આ તો સીધી સારી વાત તો આપણા બાઇબલમાં મંડળીને 10 કુમારિકાઓની ઉપમા આપેલી. 10 કુમારિકાઓ મંડળીને, આખી દુનિયાની મંડળીને, પણ એમાં 50% ગયા. તો પછી 50% રહ્યા એ મૂર્ખા. આપણી મંડળીમાં પણ 50% ગયા અને 50% મૂર્ખા. કેમ 50% કહું છું? કારણ કે 5 ગાય ને 5 મૂર્ખી, 50% થયા કે નહીં? 10ના અડધું. અચ્છા, હવે આપણે કેવી રીતે નક્કી કરી શકીએ કે હું ડાયો છું કે હું મૂર્ખો છું? દેવળમાં આવી એટલે ના, દેવળ તો વચ્ચે કાઢતું હોય તો એ બિલી ગ્રેહામ જેવું થાય. બિલી ગ્રેહામે મોટી મીટિંગ રાખેલી ને લાખો માણસો આવેલા, અને આવ્યા પછી એમનો જે પેલો પીએ હતો, એમનો નોંધ રાખનારો માણસ, જે સભાનું રેકોર્ડ રાખતો હતો, એને નોંધ કરી કે કેટલા માણસો આવ્યા છે, આશરે આટલા લાખ. એને નોંધ કરી. પછી અર્ટકો આપે, ગયા છે ને આવવાનું, આગળ આવવાનું, આવ્યા એની નોંધ રાખી. પછી મીટિંગ પૂરી થઈ, પ્રાર્થના કરી, છૂટા પડ્યા. પછી બિલી ગ્રેહામ સાહેબે એના સેક્રેટરીને પૂછ્યું કે ભાઈ આજની મીટિંગનું કેવું, કેટલા હતા? ત્યાં લાખો. કે ઓલ્ટરમાં કેટલા આવ્યા? કે 1000. લાખમાંથી થઈ ગયા સમજો. બીજા રહી ગયા, આગળ ના આવ્યા, મીટિંગમાં આવ્યા, બચ્યા નહીં. પછી છેલ્લો પ્રશ્ન બિલી ગ્રેહામે પૂછ્યો સેક્રેટરીને, એ આગળ પીઠ પરથી ગયા છે જે આવ્યા એમાંથી બચ્યા કેટલા? એટલે પેલો સેક્રેટરી કહે છે આમ. એટલે બિલી ગ્રેહામ કહે છે એક જ? અરે ના સાહેબ, હું તો કહું છું પ્રભુ જાણે, એ કઈ ના હોય. હચમચી ગયા બિલી ગ્રેહામ સાહેબ. આટલી મોટી સભા, આટલું પરાક્રમ પવિત્ર આત્માનું આવ્યું, આટલા લોકો આવ્યા, અને જો એક વારસો ના પામી શકતો હોય તો એને શું કરવાનું? ત્યાર પછી બિલી ગ્રેહામે આંકડા બંધ કરી અને કહ્યું કે પ્રભુ, વારસો તમારો પ્રમાણવા માટે જે પસંદ હોય એને જ બોલાવો. મારે સંખ્યા નથી જોઈતી, મારે તો જીવન આવનાર માણસો જોઈએ છે. પણ પાછલી અવસ્થા મેં મંડળ્યું. મારો કહેવાનો તમે સાંભળો કે આપણે દેવળમાં જઈએ છીએ એ વારસો આપી શકે એમ નહીં. એ આપણને આશીર્વાદ અપાવી શકે, કારણ કે વચન છે. પણ વારસો ઈશ્વર પર વિશ્વાસ કરવાથી દેવ આપે છે. હવે પેલા કાજાની વાત પર આવી જાઓ. કયા હમણાં કહી હતી બરોબર? વારસો ના મળ્યો એટલે પછી એ છોકરો તો ભણી કરીને વકીલ બનેલો મોટો. એટલે દલીલ કરી, મને કેમ ના મળે? મને રાજાએ ઉછેર્યો, મને રાજાના દીકરાનો અધિકાર મળ્યો છે, હું બધું રાજના કુટુંબમાં મળતું બધું હકવાળું જીવન જીવું છું, તો મને કેમ ના મળે? તો કોર્ટમાં એ લડ્યો ત્યારે કહ્યું કે ભાઈ બે જ રસ્તા છે વારસો જોઈતો હોય તો. એક બાય બ્લડ, લોહી દ્વારા, અને બીજું ખંડીને. વારસો મેળવવા માટે શું કહેવાય ને? દત્તકપણું. એ એવું બાઇબલમાં છે. આપણને દત્તકપણાનો અધિકાર મળ્યો છે, ઈસુના લોહીવાળા નહીં. આપણા ગુજરાતીઓ કઈ ત્યાં જન્મમાં રહ્યા હતા? ઇઝરાયલમાં. આપણે તો હોય છે ત્યાં. આપણા બાપ દાદાઓ એ તો આપણે ખ્રિસ્તી થયા ત્રીજી પેઢીથી, આગળની ચોથી પેઢી વાળા. એટલે આપણું હોય, એટલે આપણે ઈસુના અપનાવવાના નહીં. પણ ઈસુએ શું કર્યું? એના લોહી વડે
દંડીને દત્તક પુત્રપણાના અધિકારમાં લીધા. એટલે કાયદેસર દેવના કાયદાનો અમલ કર્યો. લોહી વડે મારી સાથે કે તે મારા પર વિશ્વાસ કર્યો અને મારા માટે તે જીવનમાં મને કબૂલ કર્યો માટે હું મારા લોહી વડે તને ખંડી લઉં છું. હવે તું મારો, તું મારી, પરમેશ્વરે મોર મારી વશ્યતનામાં પણ દત્તક પુત્ર પ્રણામ. એ દત્તક પુત્ર પ્રણામ અહીં બેઠેલા આપણે બધા ઉપરના વારસાના ભાગીદાર બન્યા છીએ. ખાતરી રાખીને ઊંઘી જજો. તમે અહીં ગમે તેટલા આગળ ચાલો ને તો પેલા વારસામાં તો બાદ પડવાનું છે. કારણ કે એ તો એમનો કરાર છે ને, તમારો કરાર નથી. દેવે કરાર કર્યો અને દેવ કરાર તોડે નહીં, પણ ઠપકો તો આપે ને. દુઃખી તો થાય ને, નાનો તો નહીં ચાલતો. કઈ યાદ રાખીએ, ઈશ્વર માણસ નથી કે જૂઠું બોલે. બાઇબલ કહે છે દેવ માણસ નથી કે જૂઠું બોલે, એ તો સાચું જ બોલે. એણે કહ્યું કે તું મારો દીકરો, તું મારી દીકરી. પછી આપણે ગમે તેવા હોઈએ તો એ હંમેશા સાચા ને સત્ય રહે. હા, યાદ રાખજો. હવે કરો આપણો અભ્યાસ. 36મી કલમ આ પ્રમાણે લખ્યું છે, જેમ મિસર દેશના અરણ્યમાં મેં તમારા પૂર્વજોની સાથે વાદ કર્યો હતો, તેમ હું તમારી સાથે વાદ કરીશ, એમ પ્રભુ યહોવા કહે છે. વાદ એટલે ચર્ચા, વાદ એટલે વાતચીત. તો અરણ્યમાં ઇસ્રાએલીઓ સાથે યહોવાએ વાત કરી, પણ એક પ્રસંગ બન્યો. કયો? યહૂદીઓ ગભરાઈ ગયા, બી ગયા અને મૂસાને કહ્યું કે ઓ મૂસા, આ દેવ તારી સાથે બોલતા હોય તો ભલે, અમારી સાથે ના બોલે. અમાર તો બીક લાગે છે, ડરી જઈએ છે, મરી જઈએ, બીક ભસ્મ થઈ જાય એવો છે આ તો. એટલે તું સાંભળ તો તું કે. એટલે વચમાં પાડી કાઢ. આપણે સીધું વાત ના કરી શીખીએ તો વચ્ચે મૂસા આવ્યા, પ્રબોધક આવ્યા, પાલક આવ્યા, ધર્મગુરુ આવ્યા, ફાધર આવ્યા, પુરોહિત આવ્યા, આગેવાનો આવ્યા, વચમાં આવ્યા. એ પ્રભુએ કહે અને પ્રભુ જે એને સમજાવે આ વચન તે આપણને સમજાવે. યાદ રાખજો, અહીં બેઠેલા તમે બધા અને હું પણ ગાડીને ક્યાંય નાખવાનું કે કેસે તો સાંભળીશું એવું નહીં. પ્રભુ એમને કે મને કેવું નહીં. પણ નવા કરારમાં પિતરે આપણને બધાને યાજક ગણ્યા છે. યાજક પિતરના પત્રમાં છે, તમે પવિત્ર પ્રજા, પસંદ કરેલી જાતિ અને રાજમાન્ય યાજક બનવાનું છો. શાંતિલાલને કહ્યું તમારું નામ નહીં બોલજો, તમને કહ્યું. એનો અર્થ એ થયો કે જ્યારે આપણે પ્રભુને સંપૂર્ણ સોંપાઈ જઈએ છીએ ત્યારે માત્ર ધર્મગુરુ દ્વારા પ્રભુ બોલે છે એવું નહીં. આપણને પણ પ્રભુ કહી જાય છે કે ભાઈ તારે આમ કરવાનું, તારે આ નહીં કરવાનું. આ સમજવા જેવું છે. મૂસા સાથે પ્રભુ બોલ્યા એ પ્રબોધક, અત્યારે યાજક, પાલક, ધર્મિષ્ઠ. પણ પ્રભુએ જો મને યાજક ગણ્યા હોય તો પ્રભુ પોતે પણ મારી સાથે વાત કરી શકે છે, પણ પવિત્ર આત્મા દ્વારા. હવે બાઇબલમાં કે બોલું બહુ મજાનું છે. બાઇબલમાં લખેલું કે છે કે પ્રભુનો આત્મા માણસના આત્મા સાથે વાત કરે છે. આમ મારા ઘરનું નથી બોલ્યો, બાઇબલનું વાક્ય છે.
મળશે તમે સમજો. તો એનો અર્થ તો એ થયો કે જો મારા પ્રભુનો આત્મા હોય અને મારો પોતાનો આત્મા પણ હોય તો એ અંદર બોલ્યા વગર રહે જ નહીં. એટલે તો ખ્રિસ્તી ધર્મ આવું કરે છે, આ બાઇબલને જાણે છે તો ઊંધું કરે છે કે હવે એ જો મને કહે અને હું આ વચનને આધારે એનું માનું તો એ રાજી થાય, અને ના માનું તો ખીન થાય. ખીન એટલે દુઃખી, અને એ દુઃખી થાય તો આપણું કોણ ભલું કરે? એ રાજી થાય તો ભલું કરે, દુઃખી થાય તો કોણ ભલું કરે? એટલે આપણે આશીર્વાદ ગુમાવી બેસીએ જો પ્રભુના લોક પ્રભુના આત્માનું ના સાંભળે તો. મારા ભાઈઓ, આપણે ધાર્મિક નથી થવું. ધાર્મિક તો આખું જગત છે, બધા ધર્મો ધાર્મિક છે. આપણે તો પ્રભુ ના બનવું છે, એના બાળક બનવું છે, એને આપણો પ્રભુ માનીને જીવવું છે. ધાર્મિક એ બનાવશે, આત્મિક એ બનાવશે, કારણ કે એને જવાબદારી લીધી છે. આ બાઇબલમાં છેલ્લા સમયમાં હું મારો આત્મા એના હૃદયમાં મૂકીશ અને એનું કઠણ હૃદય માંસવાળું બનાવી દઈશ, અને ફરી કદી એ મને મૂકી દેશે નહીં. આ આપણે જોઈએ છે. ધર્મ નથી જોઈતો, તહેવાર નથી જોઈતા, ઉજવણી નથી જોઈતી. એ તો બધું આવે ને જાય. એ કામનું પૃથ્વી પર ઉપર નહીં, પણ ઉપર મારો પ્રભુ છે, એ મારી રાહ જોઈ રહ્યો છે. એ મારો હોવો જોઈએ. યાદ રાખવા જેવું છે. પેલો નાનો છોકરો વારમાં બેસીને જતો હતો અને તોફાના વાળ બનવા લાગ્યું. એટલે બધા યુના જેવું થયું, યુના જેવું, યુનાના વખતનું વાળ તૂટતું એવું. એટલે બધા પોતાના દેવની પ્રાર્થના કરવા લાગ્યા. આ છોકરો ઊંઘ્યો હતો તો અંધકારે જાઉં છું, આ ડૂબી જાય છે તો ઊંઘ્યા કરે છે. એટલે છોકરો જેવો ઉઠ્યો ને એવો દોડીને ઉપર ગયો કેબિનમાં. ઘણા બધા માળનું હોય પણ ઉપરના માળે ગયો કેબિનમાં, અને જોઈ અને આઈને પાછો ઊંઘી ગયો. એટલે પેલા મોટા શું જોઈને આઈને ઊંઘી ગયો? કે હું ઉપર કેબિનમાં જોયાયો, મારા બાપા કેપ્ટન છે અને એના હાથમાં સુકાન છે. હવે મારી ચિંતા શું કરવાની? મારા બાપાના હાથમાં સુકાન છે, એ ડૂબશે તો હું ડૂબીશ, એ નહીં ડૂબે તો એ ડૂબવાનો છું. આપણા જીવનનું સુકાન આપણા પ્રભુના હાથમાં હોય તો આ જગતના તમામ હલન ડોલન કરી નાખે તોય મને ચિંતા નહીં, કારણ કે મારો પ્રભુ જીવે છે અને એ મને ઉપર લઈ જશે. વગર સિફારશે, કોઈ પારકની સિફારશ નહીં, કોઈ ધર્મગુરુનું લખાણ નહીં. ત્યાં તો એમ નહીં કે સભાસદ પણ આ દાખલો લાવો ઉપર અહીં લાગે, ઉપર નહીં લાગે, કારણ કે ઉપર તો મારો પ્રભુ મને કહે છે મારી દીકરી આવ, મારી દીકરી આવ, આ તારા માટે બાંધું તું ને, સારું થયું તું આવ્યો, વેલકમ. મારા મિત્ર હતા, બોલવું જુવાન એ જુવાન ભાઈબંધ, એ પારકું કરે, હું બીએ ગુજરાતીમાં બીએ કરતો હતો. અમે ફરવા નીકળ્યા અને ફરવા નીકળ્યા એટલે પારક સાહેબને કહ્યું, એ જુવાન પારક હતા, નવા ધીરે થઈને આવ્યા હતા. મારા જેવા બહુ અનુભવી નહીં, હું ન હો. મેં તો સાહેબ તમે સ્વર્ગમાં જવાના? એ મારા સામે આંખો કાઢી હતી. શું બોલે તું? હું નહીં જવાનું? બોલે કે તું જવાનો નતો, આવું હું જવાનો. કે ભારત તરીકે મેં જવાના. એટલે મેં એમને કહ્યું વેલકમ, તો સારું સાહેબ, આપણે ત્યાં મળીશું. તમે જવાના હોય, હું જવાનું હોય તો તમારા વિશ્વાસે તમે જવાના, શાંતિલાલના વિશ્વાસે શાંતિલાલ જવાના. પણ પછી બધું ભાઈબંધને બધું કહેવાય, ભારતને ના કહેવાય. ભાઈબંધો કાંઈને બધું કહેવાય. એટલે મેં કહ્યું સાહેબ આપણે બે જણા સ્વર્ગમાં જઈએ અને ત્યાં સ્વર્ગના દરવાજા આગળ દૂતો ઊભા હોય અને આપણને વેલકમ કરે તો આપણું વેલકમ કેવી રીતે કરે?
તો કે ફૂલારથી ના ફૂલારથી કારણ કે આ પૃથ્વી પર ફૂલારથી જ કરીએ છીએ ને આપણે એટલે આપણું મગજ તો ફૂલાર ન હોય ને ઉપર સુધારે શી ખબર હોય એટલે કે ફૂલારથી એટલે મેં પૂછાય બબલ જવાબ આપો આ દૂધ ફૂલાર લઈને ઊભો છે બરોબર અને હું ને તમે અંદર જવા જઈએ તો એ દૂધ નું ફૂલાર લેવા માટે કોની ગરદન લાંબી થાય પહેલી કોની ગરદન લાંબી થાય ફૂલાર લેવા માટે વિચાર કર્યું કે અમારી બાળક કે છે મારી મેં હું કેમ તમારી કે આખી જિંદગી મેં પૃથ્વી પર એવું જ કર્યું હોય ને લોકોના ફૂલાર જ લીધા હોય એટલે અમને ટેવ પડી ગઈ એટલે ઉપર બેસે અને આમ જ કરીએ એટલે નહીં કરું મેં તો સાહેબ તમને ફૂલાર ચડાવતા કે વેઇટ ઓ ભાઈ બોલ તને બહુ મળ્યા છે આ નથી મળ્યા એટલે પહેરવા પછી તું તો મેં તમને કેવું લાગે બાળકને ખોટું લાગે કે છે તને પહેલું ચડે ફૂલને પછી મારું બધું ખોટું લાગે મેં કહ્યું સ્વર્ગમાં પક્ષપાત હોતો નથી પૃથ્વી પર બધા પક્ષપાત મારું તારું માન સન્માન પ્રભુના રાજ્યમાં લેમેન અને પાળક લેમેન અને ધર્મગુરુ લેમેન અને બિશપ લેમેન અને પોપ બધા દેવના રાજ્યમાં ઉપર ઇક્વલ છે સરખું માન નાનું મોટું નહીં કલ્પના તો કરું આપણે આપણો પૃથ્વી પર કોઈએ ભાવ ના પૂછો હોય અને સ્વર્ગમાં આપણને સન્માન મળે એના કરતા મોટો આશીર્વાદ કરો આચાર્ય સાથે માન પ્રભુ માન આપે એ મોટું નહીં ના આપતા કે ઝઘડાશો નહીં અહીં પૂરા ના આપતા હોય તોય ઉપર પ્રભુ તમને વેલકમ કરશે આ બાળક સાથેની વાત મેં તમને કહી એ અહીં લાગુ પડે છે એ આપણે ભૂલ જોઈએ નહીં આગળ વાંચીએ 37 કલમ હું તમને લાકડી તળે ચલાવીશ ને હું તમને કરારના બંધનમાં લાવીશ હાલેલુયા કરાર એટલે આજ્ઞા નહીં કરાર એટલે જૂનો કરાર જે ઇબ્રાહિમ સાથે કર્યો તે કરાર ઇઝરાયલ સાથે કર્યો તે કરાર યાકૂબ સાથે કર્યો તે કરાર કયો કરાર વચનનો દેશ આપવાનો કરાર હું તારી પ્રજાને કલામ આપીશ દૂધમાંથી રેલસેલ વાળો દેશ આપીશ મિસ્રમાંથી કાઢીને લઈ જઈશ આ જે કરાર પ્રભુએ કર્યો તે પૂરો કર્યો કે નહીં તમે શું માનો છો કર્યો ને એમને આપ્યો કે નહીં યહોશુઆના વખતમાં અચ્છા જો પ્રભુ યહોવા આ લોકોને કરાર પૂરો કરીને વચનનો દેશ આપતા હોત તો આપણા ઈસુ આપણી સાથે કરાર કરીને ગયા છે એ કેમ પૂરો ના કરે તો એમણે મારી સાથે કયો કરાર કર્યો ઈસુએ કે છે કે હું તારા માટે જગ્યા તૈયાર કરવા જાઉં છું ઉપર મરી ગયા પછી જીવતા થયા પછી શિષ્યોને કહીને ગયા હું ઉપર જગ્યા તૈયાર કરવા જાઉં છું અને તારી જગ્યા તૈયાર થશે ને એટલે હું પાછો આવીશ આ મારું નથી હું બાઇબલનું છે અને તને મારી સાથે લઈ જઈશ અને જ્યાં હું રહું છું ને ત્યાં તને રહેવાનું આપીશ આ કરાર કોણે કર્યો ઈસુએ કર્યો ને વિશ્વાસ હોય તો બોલજો લઘુ મોટું હોય તો ના બોલતા ઈસુએ કર્યો તો જો યહોવા વચનનો દેશ આપતા હોય તો ઈસુને સ્વર્ગીય કનાન ના આપે કેટલું સરસ મને લાગે છે કે આટલા માટે બાઇબલ શીખવું જોઈએ એ મને 100% સ્વર્ગના કનાનમાં દોરી જશે આ બાઇબલ પ્રમાણે નવો કરાર છે અને જૂના કરારમાં પ્રભુએ એમને કનાન દેશ આપ્યો હતો અને લાકડી તળે ચલાવીશ એટલે તારું રક્ષણ કરીશ તને બચાવી લઈશ 38 કલમ
અને હું તમારા માથા દંગાખોરોને મારી વિરુદ્ધ અપરાધ કરનારાઓને જુદા કાઢીશ. જે દેશમાં તેઓ રહે છે એમાંથી તો હું તેઓને બહાર કાઢી લાવીશ, પણ તેઓ ઇસ્રાયેલના દેશમાં પ્રવેશ કરવા પામશે નહીં. ત્યારે તમે જાણશો કે હું યહોવા છું. એને મિસ્રમાંથી તો કાઢીશ, પણ કનાન દેશમાં લઈ જાય, કારણ કે વાંકા ચાલ્યા, મારી વિરુદ્ધ ગયા, બળવો કર્યો, ના સાંભળ્યું, મારું માન્યું નહીં, અવિશ્વાસ કર્યો. અને તમે જાણો છો એ 20 વર્ષથી મોટી ઉંમરના જેટલા મિસ્રમાંથી નીકળ્યા એ 6 લાખ કરતા વધારે લોકો રસ્તામાં જ મરી ગયા, ફક્ત 2 જ ગયા. યહોશુઆને કાલે આ 2 જ વતનના દેશમાં જાય છે, બાકીના બધા રસ્તામાં મરી ગયા. કેમ મરી ગયા? વચન તો એમને આપ્યું હતું, પણ વચનનો આશીર્વાદ ગુમાવ્યો. એમ ઈસુ આપણને જે વચન આપીને ગયા છે એને આપણે ગુમાવવાનું નહીં, સાચવી રાખવાનું, ટકાવી રાખવાનું, મૂકી દેવાનું નહીં, વિશ્વાસ ગુમાવવાનો નહીં. બાઇબલ કહે છે અંત સુધી ટકશે તે કારણ પામશે. એટલે મારા શરીરમાંથી જીવ નીકળી જાય ત્યાં સુધી મારો વિશ્વાસ મારા પ્રભુ ઈસુમાં રહેવો જોઈએ. આ આખું શિક્ષણ છે બાઇબલ, અને મને આશીર્વાદ આપે છે, મને વારસાની ખાતરી આપે છે, તમને કોઈ ખાતરી આપશે જો તમે આ વચન પ્રમાણે વળગી રહેશો તો. અને એટલા માટે આ બાઇબલ આશીર્વાદનું ઘર બને છે. 39મી કલમ, હે ઇસ્રાયેલના લોકો, તમારા વિશે તો પ્રભુ યહોવા કહે છે કે જાઓ, તમે સર્વ પોતપોતાની મૂર્તિઓની સેવા કરો, ને જો તમે મારું સાંભળવા ઈચ્છતા ન હો તો હવે પછી પણ એમ જ કરજો. પણ હવે પછી કદી તમે પોતાના અર્પણોથી તથા પોતાની મૂર્તિઓથી મારા પવિત્ર નામને પટ્ટો લગાડશો નહીં. હાલેલુયા. શું કહ્યું? તમારા માટે ભજન ના કરવું હોય તો જાઓ, મૂર્તિ પૂજા કરો, પણ મારા નામને પટ્ટો ના લગાવતા. મને મૂકી દો અને કહી દો કે મેં યહૂદી નહીં, અમે બિન યહૂદી. એમ અખ્રિસ્તી લોકો મૂર્તિ પૂજા કરે એને પ્રભુને લેવા દેવા નથી, પણ ખ્રિસ્તીઓ મૂર્તિ પૂજા કરે તો મારા પ્રભુને પટ્ટો લાગે છે, એનું અપમાન થાય છે. ભલે ભાઈ બહેનો, આપણા જીવનથી ઈસુનું અપમાન ના થાય એ આપણે જોવાનું છે. જો આપણે ઈસુના પંથના નથી તો વાંધો નહીં, પણ જો ઈસુના સંતાન છીએ તો આપણા વર્તનથી પ્રભુનું અપમાન થવું જોઈએ નહીં. અને એટલા માટે પટ્ટો લગાડશો નહીં એમ લખ્યું છે. 40મી કલમ, કેમ કે પ્રભુ યહોવા કહે છે કે ઇસ્રાયેલના સર્વ માણસો દેશમાં મારા પવિત્ર પર્વત પર, ઇસ્રાયેલના ઊંચા પર્વત પર મારી સેવા કરશે, ત્યાં હું તેમનો સ્વીકાર કરીશ, અને ત્યાં હું તમારા દાનો તથા તમારા અર્પણોના પ્રથમ ફળ તમારી સર્વ અર્પિત વસ્તુઓ સહિત માગીશ. ઊંચા પર્વત પર, યરૂશાલેમ ટેકરા પર વસેલું નગર છે. જે ઇઝરાયલ ગયા હોય ને યરૂશાલેમ જોયું હોય તો જોયું, નાની નાની ટેકરીઓ પર ઘર છે, બધા નીચે નથી, પણ એમાં સૌથી ઊંચું શિખર એ શિયોન પાર. અને શિયોન પાર ઉપર મંદિર સુલેમાન રાજાએ બાંધેલું તે. એટલે જ્યારે યહૂદીઓને અર્પણ કરવાનું હોય ત્યારે ઊંચા ટેકરા પર જવું પડે, કારણ કે મંદિર ત્યાં છે. જો દાઉદ રાજા પણ સાંભળો, દાઉદ રાજા શું કહે છે? હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ, મને ત્યાંથી સહાય મળશે. જે દેવે આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યા એના તરફથી મને સહાય. એટલે પર્વત ઉપર રહેતા હતા,
યહોવા સિનાઈ પર્વત અરે સિયોન પર્વત પર સુલેમાનના મંદિરમાં રહેતા હતા, પરમ પવિત્ર સ્થાનમાં રહેતા હતા. એ બંધાયેલા હું અહીં રહીશ, હાજરી આપીશ મારી. એટલે દાઉદ રાજા પણ એને માને છે, યહૂદીઓ પણ માને છે. એનું વર્ણન અમે આવ્યું, મારા લોકો ઊંચા પહાડ ઉપર મારું ભજન કરવા આવશે અને ત્યાં હું એમના અર્પણો અને પ્રથમ ફળ માંગીશ. હવે અર્પણ નાનાપણ આપીએ છે તે, અને પ્રથમ ફળ એટલે પહેલી કમાણી, પહેલો પગાર, પહેલી આવક, પહેલું ફળ. ગ્યારાની અંદર દસમી અઠવાડિયે મીટિંગ લેવા ગયેલો ગ્યારા, અને પુલપીટ પરથી હું ભાષણ આપતો હતો ને, ત્યાં આવું ટેબલ અહીંયા તે ટેબલ પર મરઘો બાંધીને મૂકેલો, પગ બાંધીને મરઘો. એટલે મારે ભાષણ આપતામાં તો મરઘું દેખાય અહીં મૂકેલો, એટલે પછી ભાષણ આપતા થોડું કહેવાય કે મરઘો કેમ મૂક્યો છે, એવું તો કહેવાય નહીં. પણ બધું પૂરું થઈ ગયું પછી આપણે સાહેબે સંચાલન હાથમાં લીધું, એટલે મેં મરઘો સૂત્ર મૂક્યો છે. પછી સાહેબે મીટિંગ પૂરી થયા પછી મને સમજાયું. શું સમજાયું? આ અમારા આદિવાસી લોકો છે ને, એ મરઘા પાડે છે, અને મરઘા પાડે અને બચ્ચા જ્યારે થાય એમાંનું જે પહેલું બચ્ચું હોય ને, એ મરઘું હોય કે મરઘી હોય, એ જ્યારે બચ્ચું થાય ને ત્યારે દેવળમાં લાવે અને અર્પણ કરે. હવે નાસી ના જાય એટલે પગ બાંધે છે, એના પગ એટલે માટે ભાગી ના જાય. એટલે પછી મેં વિચાર કર્યો, આરક સાહેબ હવે એનો ઉપયોગ શું? તમારે થઈ જવાનું કે ના, હવે દેવળ પૂરું થયા પછી હરાજી બોલશે, હરાજી. અને જે વધારેમાં વધારે પૈસા પડશે એ લઈ જઈને ખાશે, અને બોલેલા પૈસા કઈ આવશે? દેવળ. તમે સમજો છો? આ મારું જોયેલું બોલ્યો હું દેવળમાં. પ્રભુએ બધા અનુભવો કરાવ્યા, નવા નવા જાત. એમાં ન મળવું આપણા નેટવર્ક્સમાં નથી મળવો. બકરીનું બચ્ચું આવે આદિવાસીઓ. ભાઈ આ તો ભલે પૈસાદાર નથી, પણ એ માને છે કે તેનું પ્રભુને આપવાનું એટલે આપવાનું, એ મારે એનો વિશ્વાસ છે. ભલા ભાઈ બે વસ્તુ છે, પ્રથમ ફળ અને અર્પણ પ્રભુની પાસે લઈને આવશે. હવે આપણે પ્રથમ ફળ કંઈ ખેતીવાડી તો છે નહીં, પગાર છે એ વર્ષો થઈ ગયા, હવે પ્રથમ ફળ તો રહ્યું નહીં. પણ યાદ રાખીએ, પ્રભુના લોકોનું હૃદય નીત નવું નવું થતું રહે છે, દરરોજ નવું થતું રહે છે. આજે જે શાંતિલાલ હૃદય ધરાવે છે, કાલે નહીં, કાલે બદલાઈ ગયું. કારણ કે પ્રભુનો આત્મા તાજો આત્મા મળે છે. એટલે મારું હૃદય મારા પ્રથમ ફળમાં પ્રભુને આપવાનું, પછી જોડીમાં નાખવાનું. હવે આપણે જોડીમાં નાખીએ છીએ, પણ આને નથી આપતા. જોજો, આપણી પાસે જ રાખીએ છીએ, ભાઈ મારું એ મારું, તારું નહીં. પણ હૃદય પ્રભુને આપો, પછી હાથ પ્રભુની સેવા કરે. એટલે બંને થયું, અર્પણ અને પ્રથમ ફળ એ લોકો મારી પાસે લાવશે એવું લખેલું છે. હવે બે કલમો જોઈને બંધ કરીએ, 45મી કલમ અને 41મી. હું તમને બીજી પ્રજાઓમાંથી કાઢી લાવીશ અને દેશોમાં વિખરાઈ ગયા છો એઓમાંથી તમને ભેગા કરીશ. ત્યારે હું તમને સુવાસની પેટે સ્વીકારીશ અને વિદેશીઓના દેખતા હું તમારા પવિત્ર બનાવીશ. ત્રણ વસ્તુ, એકતા કરીશ, સુવાસિત કરીશ અને મારું નામ વધશે. તો ઇઝરાયેલીઓ સાંભળો, આખી દુનિયા પર વિખરાઈ ગયેલા, એ મને ખબર છે ઇતિહાસ શિક્ષક તરીકે.
1939ના મે મહિનાની 6મી તારીખ સુધી ઇઝરાયેલીઓનો દેશ જ નહોતો રહ્યો. ઇઝરાયેલ લુપ્ત થઈ ગયું, નકશામાં નામ જ નહોતું. એ ઇઝરાયેલ દેશ પેલેસ્ટાઇન બની ગયેલો. પણ પેલા યુનોએ ઠરાવ કર્યો 1941માં. 1945માં બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું અને પછી 1941માં યુનોએ ઠરાવ કર્યો કે યહૂદીઓનું વતન ઇઝરાયેલ પાછું મળવું જોઈએ. આખી દુનિયાએ મોલ મારી અને ઇઝરાયેલ દેશ ફરીથી નકશામાં આવ્યો. અને મને અનુભવ છે, કારણ કે મારી આંખ આગળ વધ્યું છે, આખી દુનિયામાંથી યહૂદીઓ પાછા ઇઝરાયેલમાં જઈને વસે. આપણા વડોદરામાં તે ગયેલા, અમદાવાદનું પેલા જૂનો જે સુપ્રિન્ટેન્ડન્ટ હતો ને કાંકરિયાનો, એ ગયેલો. ડેવિડ પણ ગયેલો. આપણું હા, આપણા વડોદરામાં તો જૂનું કબ્રસ્તાન છે નિઝામપુરામાં, એ બધા જતા રહ્યા. ભાઈ કોણ બાજુ જૂનું કબ્રસ્તાન એ નિઝામપુરા ગામ આગળ જોયા આવજો ને, પછી મને કહેજો. તમને શંકા લાગે તો પાકો કરી પછી કહેવાનું કે સાહેબ આવું. એનો અર્થ એ થયો કે આખી દુનિયામાં રહેતા બધા યહૂદીઓને દેવે ભેગા કરી લખ્યું છે, હમણાં લખ્યું છે અને કર્યા. અને હું મોટો મનાઈશ. યહોવાને માન મળ્યું. આખી દુનિયાએ યહોવાનો સ્વીકાર કર્યો કે ભાઈ આપો, એમને વચન આપો. યહોવાને ના ઓળખનારી પ્રજાએ ટેકો આપ્યો અને એ એમનો દેશ એમને પાછો. યાદ રાખીએ, છેલ્લા સમયમાં ઈસુ જ્યારે રાજ કરવા આવશે ને, ત્યારે આખી દુનિયાના લોકો એ સિયોન પહાડ તરફ આકર્ષાશે અને અર્પણો લઈને જશે. એ યહૂદી હશે તોય અને બિન યહૂદી હશે તોય. એવું પ્રકટીકરણમાં લખ્યું છે અને હિજકેલના 47-48 અધ્યાયમાં પણ લખેલું છે. એ ભૂલીએ નહીં. આગળ વાંચીએ 42મી કલમ. હજુ 3 મિનિટ છે આપણી પાસે. વળી હું તમને ઇઝરાયેલ દેશમાં, એટલે જે દેશ તમારા પૂર્વજોને આપવા સારું સમ થતા હતા તેમાં લાવીશ. એ લોકોને વસાવ્યા. ત્યારે તમે જાણશો કે હું યહોવા છું. 43મી કલમ. ત્યાં તમને તમારા આચરણ તથા તમારા સર્વ કૃત્યો જેઓથી તમે પોતાને ભ્રષ્ટ કર્યા છે તે યાદ આવશે. ત્યારે જે સર્વ દુષ્કર્મો તમે કર્યા છે તેમને લીધે તમારી પોતાની નજરમાં પોતાની જાતને ધિક્કારશો. હાલેલુયા. આ યહૂદીઓ માટે, યહૂદીઓએ ઈસુને મારી નાખ્યો. એ જ્યારે ઈસુ આવશે ત્યારે બધા પોતાની જાતને ધિક્કારશે ને કહેશે કે આપણે ખોટું કર્યું, આપણા પૂર્વજોએ ખોટું કર્યું, આ મસીહ હતો અને આપણે એને ઓળખ્યો નહીં. ત્યારે બધા યહૂદીઓ ઈસુના શરણે આવશે. એ ભવિષ્યકાળ, હજુ નથી બન્યું, હજુ બનશે. કદાચ આપણા મરણ પછી પણ બને, આપણે જાણતા નથી, પણ બાઇબલ કહે છે એ બનશે. 44મી છેલ્લી કલમ. પછી અટકી જઈ. પ્રભુ યહોવા કહે છે કે ઇસ્રાયેલના લોકો, જ્યારે મારા નામની ખાતર હું તમને તમારા ભૂંડા આચરણ પ્રમાણે તેમજ તમારા ભ્રષ્ટ કૃત્યોને પ્રમાણે શિક્ષા નહીં કરું, ત્યારે તમે જાણશો કે હું યહોવા છું. આગળ શું કહ્યું? શિક્ષા કરીશ. હવે શું કરું? શિક્ષા નહીં કરું. હવે આપણને શિક્ષા પાત્ર ગણેલા, પણ ઈસુએ શિક્ષા ભોગવી એટલે હું ને તમે બચ્યા. હવે દેવ આપણને શિક્ષા નહીં કરે. ઈસુએ ભોગવી લીધી. જો ઈસુ ના હોત તો મને શિક્ષા થાત, મને મરણ આવત. એટલે મારા મરણની શિક્ષા મારા ઈસુએ ગુડ ફ્રાઈડેના દિવસે વધસ્તંભ પર જીવ આપીને ભોગવી લીધી. એટલે હવે દેવ એના લોકોને ફરી શિક્ષા કરશે
નહીં. પ્રભુ આ સમજવાને આપ સહાય કરો. આમેન.